નાયા પછી એની ઘડીક મેળી આવે ત્યાં સુધી તો ખાવા રામ રામ લઈને કીધા બધું મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 9:30 અને આપણે 9:30 વાગે વ્લોગ ચાલુ કર્યો કે એના તરીકાનું પહેલા તો ફટાફટ ખડ વાટે લીધું. 3-4 ભર્યું હશે થીંજવા ખડની વાટ્યું કે સાજું ઉઠાઈ ગયું. અને વાલીમાં બાગમાં ખડ વાટે અને રણજીત ની નાગોમામાં બે આપણી દાંડરના જે પૂરા વાર્યા ને એ પૂરા ભરે ટેવલીમાં. તો આપણે ને પેલા મીન અડધા આપે ને ભીહું પીવરાવી લીધી. ભીહું હશે તો સેલ્યું 2 ભીહું પાણી પીએ. એટલે હવે આપણે આખરી ખેતરમાં જઈએ તો દાંડર થોડુંક બાકી છે તો પેલા ખડ હારેલી નકર પછી દાંડર ભરે ખડ હારી કે હે ને ઊન નાગવામાં દેતા જાય અને રણજીત ખડકી જાય કે નાગવામાં ખડકી જાય. એવા 2 ભીહું છે એ ત્યાં પણ આને તમે બાંધી અડધા પહોંચા તો આપણે હે ને જઈએ 2 ભીહું છે એટલે અડધા બાંધી દીધું. તો હવે ના ખડ ઓઈલું વાટ્યું એ છે ખડ એવું વજનવાળું અને થોડુંક વાટીએ ને ત્યાં મોટલી ગાયો ઘા થઈ જાય. પાણી તો મિત્રો જોઈ લો પૂરા ભરવાનું કામ ચાલુ છે. 1 2 3 4 ક્યારાના પૂરા ભરાતા જાય. આલ્યો પાણી પીઓ. હા તો રેઠો ના કાઠીનો પવન આવે ને દોહા કે સારું કઈ ઘટે નહીં ને. તો મિત્રો ફાઇનલ અમે એના ટ્રેક્ટર ભરી લીધા. 2 થોડા ભરી લીધા. એકમાં 7 ને 2 થાત ને ઓ આ ક્યારે તમે વાટે લીધો ને કોલી કરા વાટ લીધો. આમાં જો આ મશીનમાં નેતા આવ્યું ને એ વાટવું પડશે પાછું. ઉપર પછી એનો રાઉન્ડ લેવું. તો મિત્રો ફાઇનલ આપણી 2 ઓઘા ઈસે કીધા અને બીજું દાંડર સડાવ્યું ઉછું. હાલો તમને દેખાડ એટલે રણિયા ઓઘે દેતું ફરતા. તો દેખો બીજું દાંડર હુક્યું કે હે ને એઝ લીલ હેરું છે એટલે હુકવવું પડે અહીં છે. બાકી તો ન હુકવત તો હાલ પણ લીલ હેરું છે ને એટલે હુકવવું પડશે. જો હેઠો પાડે ને લઈને હોત ને તો અટાણે સીધું કટિંગ જ કરવા થાત પણ એમ ઊભા લઈને ને બાજરો એટલે ફૂકાણું નથી કરી. તો મિત્રો આપણે દાંડર હારવાનું કામ હતું ને તે આપણે આ નાંગરા નખાણા ને ખીલો ખૂત્યો ને અને જો આ 2 પાડીઓને થાંભલીઓ બાંધવી પડ્યું. નકર તો એક આ નાંગરું ઉપાડી લીધું ઓલી એમાંથી ખીલો ઉપાડી લીધો એટલે આ 2 નાખવા તો પડીએ ને આ જો હેઠું નાખે ને ખાય. તમારો બાપ હું દાણો કરે ને વાટા તમે ખાવ હેઠા ઢીગલા કરે ને ખાવ. તો મિત્રો અટાણે વાગ્યા 5 રોઢાના અને હેના અમે 2 ભાઈઓ ભેરા થઈ ને આ હેના જો આખા રાણા ભેરા કરી લીધા. તે છેલ્લો 1 ક્યારો છે મેં ઘડિયાળમાં જોયો ને ફોનમાં તો વાગે ગયા 5 તો આપણે ભીહો પીવડાવવાની છે. તો વાલીના મિત્રો વાધે ગદક તો આપણે આ દાંતળી ઊણી આપતા હોય સોચી હોય તો. એટલે આ પાણી ક્યાંથી ફૂટે ગયો કામ નાખે. આરાવાલ માં દાતડી પાણી પીવું તો મિત્રો અટાણે વાગ્યા રાતના 10 અટાણે 10 માથે જ હું થઈ ગયું 10
અને મિત્રો અટાણે હું જોઉં નીણ નાખવા આવ્યો અડધા ઢોરની પોણી તો નીણ નાખી દીધી એક જર્સી ગાય જ બાકી છે કે મિત્રો હમણાં આ 3-4 દિવસ છે એવી ગરમી પડે કે મારી ગાય છે ને જીભ કાઢે ન હફે એટલી હાથેકની જીભ કાઢે બરોબર એવી રીતના એવી હફે તો અટાણે છે ને હું કાયમ 10 વાગે નવરાવા બપોરી નવરાવા અટાણે નવરાવા પડે નવરાવ 20 પડે એટલે જો મિત્રો આપણે છે ને અટાણે જો આગળ કુલિંગ કરે એક તો ગદપનો સારો હોય ગરમ અને પછી અટાણે એવી ગરમી એટલે છે ને અટાણે 2 ફેર નવરાય અટાણે નવરાવ લે તો એને ખીલે નીણ નાખવાની બાકી છે નાયા પછી એની ઘડીક મેળી આવે ત્યાં સુધી તો ખાવા તો મિત્રો હું છે ને ગાયની પહેલાં નવરાવે નાખે પહેલાં છે ને એને ખીલે મારે છે નીણ નાખવાની બાકી છે નીણ નાખવા વાતુડિયા છે બાકી છે મઘું બાકી છે માણકી બાકી છે ને ભાદર બાકી છે ને જર્સી ગાય બાકી છે નીણમાં આજે એક મોટલી અને દાંડર એવું બધું છે 3 મોટલી તો બધા મેં નાખી દીધી ગદપની આ બે વાટ જોવાનું ઉપયોગ